વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલર લાગેલા જોવા મળ્યા. દર્દીઓને પડતી હાલાકીનો વીટીવી ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો. સિવિલ હોસ્પિટલની બારીઓમાં પડદા લગાવવામાં આવ્યા છે. વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ વોર્ડ દીઠ કુલર લગાવવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના દર્દીઓએ વીટીવી ન્યૂઝનો આભાર પણ માન્યો. તો વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલર લાગેલા જોવા મળ્યા. દર્દીઓને પડતી હાલાકીનો વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલની બારીઓમાં પડદા લગાવવામાં આવ્યા છે. તો વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ વોર્ડ દીઠ કુલર લગાવવામાં આવ્યા છે. આ પહેલા વોર્ડમાં પંખા કે કુલરની કોઈ જ વ્યવસ્થા નહોતી. દર્દીઓ ઘરેથી પંખા અને કુલર લાવવા માટે મજબૂર બન્યા હતા અને આ જ મુદ્દે વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો અને આ અહેવાલની અસર થઈ છે. આ સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બારીઓમાં પડદા લગાવવામાં આવ્યા છે અને વોર્ડ દીઠ કુલર પણ મૂકવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના દર્દીઓએ વીટીવી ન્યૂઝનો આભાર પણ માન્યો. સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોનલાઈન પર. ભાવેશ, જણાવશો કે વીટીવી ન્યૂઝના અહેવાલની અસર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી છે અને કુલર મૂકવામાં આવ્યા છે દર્દીઓ માટે. જી, ખાસ કરીને હિરલ, સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 40 થી 45 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે. એમાં રાજકોટમાં પણ છેલ્લા 3-4 દિવસથી 44 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો છે. ત્યારે જે પ્રમાણે મોટા પ્રમાણમાં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં જે પ્રમાણે જે ઠંડી મેળવવા માટેના જે પંખા, કુલર સહિતની વ્યવસ્થા ના હોવાના કારણે દર્દીઓ પોતાના ઘરેથી જ કુલર અને પંખા લઈને આવ્યા હતા. સમગ્ર અહેવાલ વીટીવીના માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યો હતો. જ્યારે અહેવાલ પ્રસારિત થયા બાદ તાત્કાલિક જે તંત્ર છે, સરકારી તંત્ર છે, એક્શનમાં આવ્યું હતું અને હવે સિવિલ હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં કુલર અને પડદા લગાવવામાં આવ્યા છે, જેના કારણે દર્દીઓને આ કુલર અને પડદાથી ભારે ગરમી અને તાપમાં રાહત મળી શકશે. જી હિરલ. જી બિલકુલ ભાવેશ, આભાર.